સદગુરુ મહારાજની રામદેવજી મહારાજની સનાતન પંચાળુના પીર શાંતિરામ બાપાની સોનલબા માતાની ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ અયજી હરી હરી સદગુરુ રામ રામ અય ગુરુ ના વધાર્યા સબ વધે વધે આપ બળે વધે નવ કો આપ બળે સુખદેવ સ્વર્ગે ગયા આપ બળે સુખદેવ સ્વર્ગે ગયા ગુરુ બિન દાન ન પાઈ તો ગુરુજી અમારા ગારુડી મુझ પર કીધી મહે जी मोरा बताया मरम का मोरा लगाया मरम का उतर गया सब ऐसे मोरा लगाया मर्म का उतर गया सब तो सदगुरु ऐसी जड़ जड़े जड़े उतर जावे आरम पार ઉખેડી કોઈથી ઉખડે નહીં ભાઈ ઉખેડી કોઈથી ઉખડે નહીં ઉખેડી કોઈથી ઉખડે નહીં ભલે લાખ મથેલુઆર
સંત સગા ને કા ગુરુ સગા, અંત સગા શ્રી રામ. હે તુલસી કહે આ જીવને, તુલસી કહે આ જીવને, ત્રણ ધામ વિશ્રામ. માટે રૂઠડા રામ ને મનાવો, મનાવો. ગુણપતિ કરવા કરવા, દેવને મનાવો. જીવો શાયર જળ ભર્યો, રેવો જીવો. રૂઠડા રામને મનાવો, મનાવો. જગતને મનાવાનું રવા દે, મનવાય દેવ. રૂઠા ભગવાનને મનાય, તારા કર્મથી જે રૂઠી ગયા છે એને મનાવે. શું કર્મ કરી અને મનાવી દેવો. હે જીવો શાયર જળ ભર્યો, રેવો જીવો. રાજા રે કુડા કુડા કુડા, એની પરજા કુડી. રાજા રે કુડા રે એની, એ પરજા રે કુડી રે, પરજા રે કુડી રે. એવા કુડા રે કર્માનુસાર હે, કા વૃષ્ટિ વધારે થાય અને કા મેહુલા વરસે નહીં. એવા કુડા રે એ કળયુગ ના મેહુલિયા. હે જીવો શાયર જળ ભર્યો, રૂઠડા રામને મનાવો, મનાવો. હે ગુણપતિ કરવા, દેવને મનાવો. હે જીવો શાયર જળ ભર્યો, રેવો જી રહે.
હે રૂઠડા રામને મનાવો મનાવો, હે ગુણપતિ ગરવા બાપા દેવને મનાવો, હે જીવો જાહેર જળ નર રે કુડા એની નારી પણ કોડી રે, નર રે કુડા રે એની એ નારી જોને કોડિયું રે, નારી જોને કોડિયું રે, જેવા ધણી હોય એવી ધણિયાળીઓ મળે. ભગવાનનો નિયમ છે, નર કુડા એની નારી પણ કુડિયું જોવાયો. એવા કુડા રે હો રે, એવા કુડા રે એ કળયુગ ના રે નેડલા, એ જીવો સાયર જળ એવા કુડા રે કળયુગ ના રે નેડલા, એ જીવો સાયર જળ ભર્યો. રૂઠડા રામને મનાવો મનાવો, હે ગુણપતિ ગરવા બાપા ગુણેશને મનાવો, હે જીવો સાયર જળ રેવો રૂઠડા રામને મરાવો મારા વાલીડા, સમાજને મનાવવા રવા દો. એ જીવડો આવશે આયા ધર્મના કાર્યો કરશે એવું રવા દો. પોતાના પુણ્ય વિના પાર છે. ખારા રે ખેતરિયામાં બીજમાં દવાઓ, બીજમાં દવાઓ, ખારા રે ખેતરિયામાં એ બીજ ન વાવીએ, એવા વણ રે એ જોતરિયા ગાડા વાળીએ, એ જીવો સાયર જળ ભર્યો. ખારા રે ખેતરિયામાં વીરા મારા બીજમાં દવાઓ, બીજ ન વવાવો,
એવા વણરે એ જોતરિયા ગાડા વાળીએ એ જીવો શાયર દળ ભર્યો રૂઠડા રામને મનાવો મનાવો એ ગરવા ગરવા બાપા ગુણેશ ને મનાવો એ જીવો શાયર દળ રેવો ધીરે ખારા રે સમદરિયામાં મીઠી એક વીરડી ખારા રે સમદરિયામાં એ મીઠી એક વીરડી રે એવા મારે એ સાગરમાં સાસાઈરલા એવા ભવરે એ સાગરમાં ચાઈરલા એ જીવો શાયર દળ ભર્યો રૂઠડા રામને મનાવો મનાવો હે ગરવા બાપા ગુણેશ ને મનાવો હે દીવો શાયર દળ ભર્યો રેવો દીવો કહે રે પાલણસી ભાઈ રામદેવજી મહારાજ નો પરમ સેવક હે પાલણસિંહ ભગત નુગરામાં તરે નુગરાન રે કહે રે પાલણસિંહ નુગરામાં તરે નુગરાન રે એવા અમીરસ એ ગોળી ગોળી પીના આસુ આસુ બાબા એવા રામ રસ એ ગોળી ગોળી પીના એવા ગુરુ ગમ પ્યાલા એ ગોળી ગોળી પીના હે જીવો શાયર દળ રૂઠડા રામને મનાવો મનાવો એ ગરવા ગરવા બાપા ગુણેશ ને મના
ભજવા હોય તો મિથ્યાપણાને એ મેલો ઓ તમે હું અને મારું લાખા મેલો લાખા એ લાખા ભવસાગર એ તરવાનું જાય છે એ આટાણું અને અને અવસર આવ્યો આ તો એ શેલો લાખા એ લાખા હરીને એ ભજવા હોય તો મિથ્યાપણાને હે હવે મેલો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે તેણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રામદેવી વાળા નારાયણદાસ મહારાજ વાણી એવી બોલતા હો અજ્ઞાની જીવના દિલના દરવાજા ખોલી નાખે એવી વાણી રામદેવી વાળા નારાયણદાસ મહારાજ એ લાખા નામને એ રૂપ તમે નિશ્ચય જાણો ખોટા અને હરીને ભજવું હોય તો મિથ્યાપણાને મેલો હોય અને આપણે ભજીએ છીએ બીજાના આધારે મૈથુન સુખ ભોગવવા માટે યાદી વ્યાધિને ઉપાધિ વધારવા માટે મોટી મોટી જગ્યાઓ બનાવી ગાડીઓ મોટા મોટા મેળાવડા આ તો મહાન પુરુષો કહે છે લોહીન સતી માતા લાખાને કહે છે મિથ્યાપણાને મેળવી દે આ બધું તારું છે મિથ્યા છે તો બીજાનું શા માટે તું પોતાનું કરવા માંગે છે એ લાખા નામને એ રૂપ તમે નિત્ય જાણો ખોટા અને એનાથી રહો ને તમે એ અળગ્યા લાખા ત્રિગુણી એ માયાથી આ જગત એ રસાણું અને વ્યાધિ અને ઉપાધિ
કામ ક્રોધ ને મોહ એ લાખા ત્રિગુણી એ માયાથી એ આ જગત એ બંધાણું અને અને ઈ જૂઠી રે માયાને સીધો એ વળગ્યા લાખા એ જૂઠી માયાની પાછળ સારો એ સંસાર પોતાનું જીવતર બરબાદ કરી રહ્યો. તો મહાન પુરુષો કહે છે 52 ગામનો ધણી આપણી પાસે તો હું છે. આટકોટનો મહારાજા 52 ગામનો ધણી ઠોકર મારી દીધી. લોયણ સતી માતાને શરણે થઈ ગયો. હે મૈયા મને આ મુક્તિનો માર્ગ બતાવો. આજ પણ આટકોટ ની અંદર નદીને કિનારે લાખા લોયણની સમાધિ છે. પ્રમાણ આપ્યા મળદા સજીવન કર્યા હો. હે અનપંખીને નેડો ઘણેરો ઉડી આકાશે જવાનું મન થાય. આ તો આપણી પાસે કાંઈ નથી અને મોટી મોટી બડકમ ધારાની વાતું હે. પારકા કાંધે માવજીભાઈ કાંધાળાઓ. મોટા મોટા રાજા મહારાજાઓએ રાજ વૈભવ ત્યાગી અને આ મુક્તિ અને ભક્તિનો માર્ગ અપનાવ્યો હોય. એ લાખા ત્રિવિધિના એ તાપ માયા જગત એ જલે છે અને આખું જગત કોઈ આની બહાર નથી. ગુરુ મહારાજના બાળક સિવાય તો ભગવાનની અને ગુરુ મહારાજની જો પૂર્ણ કૃપા હોય તો આ ત્રિવિધિના તાપથી બચી શકે. મોટા મોટા રાજા મહારાજાઓ ગમે તે હોય યાદી વ્યાધિ અને ઉપાધિની અંદર હળગી રહ્યા છે. લાખા શિવ પુરાણની અંદર શિવજી મહારાજ ભવાનીને કહે ભવાની આ ત્રિવિધિના તાપથી જો છૂટવું હોય તો ગુરુ મહારાજનું શરણ. બીજો કોઈ ઉપાય નહીં ગુરુ મહારાજના શરણ સિવાય. એ લાખા ત્રિવિધિના એ તાપ માયા જગત જલે છે અને એનો દાગ રે તમને નહીં એ લાગે લાખા એ આવી વાણી બોલાતી હોય. ભરતભાઈ જો એમ કે તે ક્યાં બધું મૂકી દીધું હે. ભૂંગળા બટાકા હજી બનાવે છો પણ ભાઈ પોતાના પુણ્ય વિના પાર નહીં. સોનાની દ્વારકા વાળાએ પણ ગાયો સારી હે. કર્મ કોઈથી છોડાય નહીં પણ હું ને મારું મનથી મેલાય બાકી કોઈની તાકાત નથી છોડી શકે. એ લાખા ત્રિવિધિના એ તાપ માયા જગત જલે છે અને કોઈ પણ સત્તા અને શાસન ઉપર હોય કદાચ અમેરિકામાં હોય પણ એક જ ભગવાને કદાચ બોલી જુદી આવક જુદી પહેરવેશ જુદો હોય પણ અંદરનો જે ભીતરનો મર્મ એ તો ભગવાને એક જ યાદી વ્યાધિને ઉપાધિ કામ ક્રોધ ને મોહ
એનો દાગ રે તમને નહીં એ લાગે લાખા તન મન એ ધન તમે ગુરુજીને કે અર્પો અને આટકોટ ને રાજમહેલ ના દરવાજા લાખે ખોલી નાખ્યા. આવી વાણી સાંભળી ઓહો હરિહર ભગવાનનું ભજન સાધુ સંતોના મેળાવડા પોતાની જે મિલકત હતી સાધુ સંતોમાં ફના કરી દીધી અને આપણે અટાણે સાધુ થઈ જગ્યા બાંધી અને લાવો 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 એ પારકી પોતાની કરીએ ભાઈઓ ક્યાંથી રીઝે સર્જનહારો એ લાખા તન મન એ ધન તમે ગુરુજીને એ હવે અર્પો અને એ પછી મોહરે માયાના બળ બધાય એ ભાંગે મિથ્યાપણાને હવે મેલો તમે હું અને મારું લાખા એ મેલો લાખા એ લાખા ભવસાગર એ તરવાનું જાય છે એ આટાનું અને અને અવસર આવ્યો આ તો એ શેલો લાખા એ માટે હરીને એ ભજવા હોય તો મિથ્યાપણાને હવે મેલો મેલો એ લાખા નિર્ભય સારો સંસાર ભય ની અંદર જીવી રહ્યો હે મારું કઈક કોક લઈ જાય મારે આ 2 બંગલા છે એમાં ક્યાંક હોયો જાય કાલ મારું કઈક લૂંટા જાય સારો સંસાર ભય ની અંદર લોહિત સતી માતા છે નિર્ભય શરણે પદ એક ગુરુ મહારાજ નું નિર્ભય પદ છે જો સ્વીકારાય જાય તો બેડો પાર થાય એ લાખા નિર્ભય એ થવું હોય તો આ પદ તમે પાળો અને હે લાખા કોઈની હાડીવાર નહીં ભગવાનની પાસે પણ કાંઈ નો માગે આ જીવ તીવ્રી વૈરાગ પ્રાપ્ત ગુરુ મહારાજ કરાવે એવો વૈરાગ ઉત્પન્ન કરાવે કોઈની હાડીબાર નો રે લૂંટાય જાય છતાંય કોઈની હાડીબાર નહીં
એ લાખા નિર્ભય એ થવું હોય તો આ પદ તમે પાળો અને વાતો વિધવા વાદાવાળા વેદની છે. જીવનમાં તો આવ્યા હોય તો આવું કંઈક કરીને જવાનું છે, નકર ફોકટ ફેરો થાય ભાઈ. તમે મારા ભીતર બ્રહ્મને એ ભાળો લાખા એ દેવોને દુર્લભ હે. ખાધું પીધું ને રાજ કર્યું વાહે કાંઈ ન વધ્યું હે. રાત દિવસ કામ કર્યું, બંગલાઓ બાંધ્યા, નર નારી ઘર સંસાર ચલાવ્યો, પુત્ર પરિવાર અને ગયો ઝટકા મારે. કોઈ યાદય ન કરે કે હરાજ કેદી છે દાદાનું ઈ ભૂલાઈ જાય. હો તો બધી વેદની વાતું છે. ભગવાનને મનાવી લે રૂઠડા, રામને મનાવી લે. માટે વિધવા વાદાવાળા ભગવાનનું ભજન નહીં મૂકવાનું, બીજું બધું ભલે કરવાનું હોય. એ લાખા નિર્ભય એ થવું હોય તો આ પદ તમે પાળો અને તમે મારા ભીતર બ્રહ્મને એ ભાળો લાખા એ લાખા શેલણસી એ બાવાના શેલી સતી લોયણ આવું બોલ્યા અને આટકોટ ગામનો રાજવી ઠોકર મારી દીધી રાજધાનીને. ભગવાનના પદને પામી ગયો, ગુરુ મહારાજનો દાસ બની ગયો, લોયણ સતી માતાનો હે. એ લાખા નિર્ભય હે થવું હોય તો આ પદ તમે પાળો ને. તમે માર રે વિતાર બ્રહ્મને હે ભાળો લાખા એ આવું શેલણસી એ બાવાના શેલી લોયણ આવું બોલ્યા રે. આ તો નજરો નજર ભગવાનને નિહાળવાની વાત કરી મહાન પુરુષોએ. તમે ન કલંક નજરે એ નિહાળો હરીને એ ભજવા હોય તો મિથ્યાપણાને હવે મેલો અને તમે હું અને મારું લાખા મેલો લાખા ભવસાગર એ તરવાનું
સમજવા તમે મિથ્યાપણાને હવે મેલો મેલો રે. સદગુરુ મહારાજ એ આ છેલ્લા યુગમાં હાથમાં આવ્યો એને ભજન કરીને ઉગારો. વિચારમાં આયુષો યુદાશે ભાઈ એનો શોધારો. યુગ જેવડી એક પલ જાય છે હવે સદગુરુ શરણ ને ધારો. સદગુરુ શરણ ને ધારો તો મળી જાય ઉગરવાનો આરો. મળી જાય દાદા એ વાતું કોને કેવી હે નથી રે વાતું નથી રે વાતું કોને કેવી દિલની વાતું હે. જેને જેને કહું તે કયું ન માને મૂર્ખ જાણી મને મારે લાતું હે. નથી રે વાતું સુગરા મળે તો શાંતિ થાપે ને નુગરા કરે પાછળથી વાતું હે. નથી રે વાતું નથી રે વાતું. આવી વાતું સાહેબ દવા વાળા ક્યાં વહી ગયો.